પાડોશીના અંદરો અંદરના ઝઘડામાં પાડોશીનો ભોગ લેવાયો। અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાની જ્યાં કોદાળિયા ગામ ખાતે એક ઘરમાં પારિવારિક તકરાર થતાં એકબીજા પર પથરાવ કર્યો હતો। જ્યારે પાડોશી વિક્રમભાઈ હરિભાઈએ તેઓને ઠપકો આપતા તે ઉશ્કેરાઈ જતા વિક્રમભાઈ અને તેમના પરિવારજનો પર લાકડી ડંડા અને ધારદાર હથિયારો વડે હુમલો કર્યો હતો અને પાડોશીના ઘરમાં તોડફોડ પણ કરી હતી। જ્યારે ઘાયલોને અમદાવાદ ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ટૂંકી સારવાર દરમિયાન વિક્રમભાઈનું મોત નીપજ્યું હતું, જેમાં દેવી પૂજક પરિવારમાં શોકનું વાતાવરણ ફરી વળ્યું હતું। સ્થાનિકો દ્વારા પોલીસ પ્રશાસનથી ન્યાય મળે અને સામેવાળા ઉપર કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી। અહેવાલ મુકેશ ચુનારા, સાણંદ, અમદાવાદ। તમારું નામ? સુમાબેન। શું મામલો બન્યો હતો તમારો? મામલો બન્યો એમાં અમે ઘરે સાથે અમે કોઈ રાંધતા ખાતા પીતા એવી રીતે હતા। અમારા સસરા બધા અમારે નાવા ધોવા આવ્યા હતા, એ નાતા ધોતા અને એમને સાથે બાજ કરતા હતા। ઓલા રણછોડભાઈ અમરસિંહભાઈ અને વિપુલભાઈ અમરસિંહભાઈ અને મેહુલભાઈ અમરસિંહભાઈ એટલા જણ બાજ કરતા હતા। અમે કેવા જાને મેન્ટલ આવ્યા એમના તે મેન્ટલ તે અમારા છોકરા રસ્તા પર હતા ને હમણાં જોડે જોડે એક જ દિવાલ છે અમારા આડી, અહીં ઝઘડો કરે ને અહીં દિવાલ છે અમારા આ બાજુ મેન્ટલ આવ્યા। તો અમે એમ કીધું કે તમે આ બાજુ મેન્ટલ મારશો નહીં, તો એમને એમ કીધું એમને મેન્ટલ પૂછવાય ના રહે કાંઈ નહીં, એમને દાંત્યું કોસ્યું ધારિયાન પછી પાઇપ્યું પછી છપી સર્યું બધું વસ્તુ લઈને આવીને નાનો મોટા માણસના મારવા સ્વાટી જ પડ્યા। પછી અમારા નાના છોકરા પછી નાનજીભાઈ નટુભાઈ સાથે હતા, પછી શૈલેષભાઈ નાનજીભાઈ સાથે હતા, વસ્યાભાઈ અમરસિંહભાઈ સાથે હતા, ફૂલાભાઈ બાબુભાઈ સાથે હતા। નહીં તો ઓછામાં ઓછા એમના અને પાછા જવાનિયા છોકરા વિજયભાઈ ગંગાભાઈ અને આશિકભાઈ ધનજીભાઈ, આશિકભાઈનો ઓલો ચેવો સરવણભાઈ ધનજીભાઈ, નહીં તો 25 માણાની ઉપર હતા એટલા। એ લોકોને અમારે એવું કરે કે એ લોકોને તમે સજા આલો, તો એટલી સજા આલો અમને એટલો તરાસ છે સાહેબ, એટલો તરાસ એમને એટલો અમારે તરાસ છે ને અમારે એમને છે અમારે રસ્તે નકળવું પડે તો અમારે ઊંધું ઘાલીને ચાલવું પડે છે। અમારા છોકરાને મારે ને તો અમારે એમના ઘરે અમારે કહેવા ના જવાય કે તમે અમારા છોકરાને કેમ માર્યો, અમારા છોકરાને લઈને અમારે આવતું રહેવું પડે ઘરે, એટલો અમારે એમનો તરાસ છે। અમને રસ્તે નીકળવા ના દે, બૈરાને મારે, છોકરુને મારે, આદમીને મારે, અમારા મોટા માણસને તો એટલા માર્યા ને તો અમે ઘરમાં જઈને અમે અંદર ગરી ગયા। આવરી 6 વર્ષ પહેલા માર્યા હતા, 6 વર્ષ પહેલા માર્યા હતા, અમને માર્યા હતા, ઝઘડો થયો હતો અમને માર્યા હતા, બધા ત્યાં કોમામાં હતા। પણ અમારા માણસને આવી રીતે પોલીસ કહીએ એમ કે કેસ કરી સમાધાન કરાવી નાખે અને ફોન લાઈન કેસ કરી સમાધાન કરી નાખે, પોલીસ લઈ જાય। સાહેબ મામલામાં એવું હતું કે એ લોકો ઝઘડી કરતા હતા, પછી ઝઘડી કરતા હતા, પછી સામે બધાય મેન્ટલો મારતા હતા, પછી મેન્ટલો અમારા છોકરાના વાગ્યા એક બે જણને। પછી અમે એવું કહેવા ગયા કે ભાઈ આ મેન્ટલ આને વાગે છે, તમે મેન્ટલ મારશો નહીં। પછી એ લોકો હતા તે મેન્ટલ અમારે મારવાનું પડ્યું મેલીને અમારી ફેમિલીને મારવા છોટી ગયા, બરાબર। અમે પછી અમારી ફેમિલીને મારવા માંડ્યા, પછી અમે હતા ને તે અમારા ઘરમાં ઘૂસી ગયા, પછી તાલેજી એ લોકો આવી અને બધા વગેરે બધા માણસો 10, 15, 20, 25 માણા આવી અને અમારા માણસોને વિક્રમભાઈ હઠીભાઈને મારે નાનો મોટો માર્ક મારી, કોઈ ધારિયા માર્યા, કોઈ દાંત્યું મારી, કોઈ સરિયું મારી, એમ કરીને મારા ભાઈને મારી નાખ્યો। 10 જેવા છે, 10 જેવા અત્યારે 3 છે, પણ 10 જેવા બીજા આજે ઘરે ગયા। એ લગભગ 50 વર્ષ। અમને દવાખાને લાવી દીધા અને અમારા ડોહાને અમે લાવતા હતા, ડોહા ના આવ્યા, પછી અમને
એ તમારા ઘર એટલે કે એ કે મારા હસબન્ડ એટલે કે ઘરવાળા મારા હા અમારા પતિ વિક્રમભાઈ હઠીભાઈ પછી હવે મારા પતિ થાય ઘરવાળા મારા ઘરવાળા થાય પછી મને અમને દવાખાનામાં લાયા હા વિપુલભાઈ મારા વિપુલભાઈ રણસાભાઈ પછી રહીને મારવા આવ્યો ને તે મેં હાથ કર્યો આમ ત્યાં અહીંયા ઇંગલ મારી સાહેબ બધાના વિપુલભાઈ બધાએ પછી એક ને રણછોડભાઈ અમરાભાઈ વિપુલભાઈ રણછોડભાઈ નટાભાઈ નાનજીભાઈ શૈલેષ આ દેખાડા મારી કરીને કહેવાય છે અમારો બાબલો એમાં હુમલો કર્યો સાહેબ અને બધા અમારી કોરા ભરી ગયા સાહેબ બધા અમને ભરી ગયા અમને પછી હુમલો કરીને અમને કાઢીને માર્યા અમને બધું ભાજી નાખ્યું લોહીની શેડીઓ આગળ ડોહાને બધું ભાજી નાખ્યું ડોહાને શેડીઓ આગળ બધી શેડીઓ લોહીની થઈ જાય સાહેબ